હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં છો. હું પણ મજામાં છું. આપણે જાગી ગયા છે, સવાર પડી ગઈ છે, વાગવામાં આવ્યા છે 8:19 થઈ છે. તો ચલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. તો અહીંયા મમ્મી કપડાં ધોવા લાગી છે. હા, ચોકણ ઉપર. તો ગાઈઝ નહીં તો તૈયાર થઈ ગયા છીએ. જવું છે બારે. जाना है हॉस्पिटल दवा लेने. तो गाइस दवा लेवा जવું છે હોસ્પિટલ. વાગવામાં આવ્યા છે 9:30 થયા ને. 9:30 થયા છે. ગરમી તો બહાર સખત પડે પણ હવે જવું તો પડશે જ કા. હાલો તો ગાઈસ અમે નીકળી ગયા છે, હું ને મમ્મી. तो गाइस આપણે તો હાલતા પકડી अभी जा रहे चलते चलते. सो बोली गया तक से जय कष्टभंजन देव. हमने रास्ता में एक बीजा एक हनुमान दादा मળી ગયા. હલો જઈએ. તો ગાઈસ અમારું કામ તો થયું નહીં. હવે અમે જઈએ છીએ ઘરે. કામ જે માટે આવ્યા હતા તે માટે થયું નહીં કામ. તો ગાઈસ અમે બસ અભી હાલ ઉતરી ગયા. હવે ઘર બાજુ નીકળીએ છીએ પણ અહીંયા મમ્મી શાકભાજી લેવા ઊભી રહી છે. લાગી ગઈ છે જબરદસ્તી ગરમી. તો હવે સલાડીનો રસ પીવો પડશે ગાઈસ. ચલો ગાઈસ, તો પહેલાં તો આપણે ઠંડા થઈ જઈએ. સલાડીનો રસ પી ગાઈસ આપણે તો ઠંડુ બંડુ પીને ઠંડા થઈ ગયા છીએ. હવે ઘર તરફ નીકળ્યા. તો હવે ફટાફટ ગરમીના ઘર નીકળી જઈએ. ગરમી બહુ જ લાગે છે અને આજે તો આવે છે એક મહેમાન. તો ગાઈઝ અમે ઘરે તો આવી ગયા છીએ. હવે ફટાફટ ચલો જમવાનું બનાવવાની તૈયારી કરી દઈએ. હું લોટ બાંધી લઉં, પછી એક મહેમાનને લેવા જવાનું છે બસ સ્ટેન્ડે. તો ચલો ફટાફટ કામ બામ કરી લઉં. બન્યા રહેજો બ્લોગમાં. જમવાનું થઈ ગયું છે રેડી. અને અહીંયા છે દારૂ. હાય. ક્યાં ટૂટ ગઈ? ક્યાં ટૂટ ગયા? અને આ છે અમારા મહેમાન. ચલો ગાઈસ જમવાનું થઈ ગયું. હવે તો જમી લઈએ. હાલો ચલો હાય કરો. હા તો ગાઈસ વાગવામાં આવ્યા છે 5:30. ચા તો મમ્મી એમને પી લીધી. ટીવી ચાલુ છે. મમ્મીને એમને ટીવી જોવે છે. તો ચલો ગાઈસ, ચા તો પીધી નથી. મેગી ખાવી હોય તો ચલો ગાઈસ મેગી ખાઈ લઈએ. તો અને એક બાજુ અહીંયા અનુપમા ચાલુ છે. ગાઈસ અહીંયા મમ્મીએ મૂકી દીધી છે ખીચડી. વાગવામાં આવ્યા છે અને હવે હું લોટ બાંધીશ. અહીંયા મારી બેન કાપશે શાકભાજી. આજે મારી બેન આવી છે, મારી ફિયાન છોકરી. હાલ હું લોટ બાંધું. હવે ખીચડી મૂકી છે. હા અંદર પાણી જ છે. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી. હવે જમવા બેસવું છે. ચાલો ખાવ નહીં.
તકલીફ છે, હું નહીં જમું આજે. આજે બહુ તકલીફ છે. જાણું કેમ ખૂણામાં દઈ જાણું કેમ બોલવાની તો કોઈ નાની ગણી મેં અહીંયા દર્શન કરે છે. હવે જમવા બેસી જાય. થઈ ગયું જમવાનું. 8:21 થઈ ગયું. તો ગાઈસ ખાઈ પીને હવે મમ્મી ઇસ્ત્રી કરવા લાગી ગઈ. મમ્મીનું કામ ઇસ્ત્રી કરવાનું. હે રોજ ઇસ્ત્રી પહેરવાના હોય એટલે રોજ ઇસ્ત્રી કરવા પડે. અહીંયા પપ્પા તો કોઈ ગયા. હલો હવે ગુડ નાઇટ કહી દઈએ. ધીરે ધીરે પાઈ બોલી જોરથી. ગુડ નાઇટ. હા જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ અમારો વિડીયો પ્લીઝ સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળે એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જય શ્રી રામ. ગુડ નાઇટ. જય કષ્ટભંજન. જય